આપણે કાલે છેલ્લે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ વેક્ટર ડોટ બી વેક્ટર યા આપણે માઇનસ એમ બી કોસ થીટા સમજ્યા હતા. દેટ ઇઝ ધી પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ટોર્કની બી ફોર્મ્યુલા આપણે સમજી ગયા હતા કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર, જેને આપણે લખી શકતા હતા એમ બી સાઇન થીટા. હવે આજે ત્યાંથી જ આપણે પહેલા થોડું ડિસ્કશન આગળ શરૂ કરીએ. હું એક થિયરી તમને સમજાવી રહ્યો છું. પહેલા એક્ઝામ્પલ કહી દો કે થિયરી કહી દો, બે એક સેમ જ છે. આવી રીતના છોકરાઓ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે તમારું ઇનવર્ડ. એની અંદર હું એક રેક્ટેન્ગ્યુલર કરંટ કેરિંગ કોઇલ મૂકી રહ્યો છું. આવી રીતના આપણે કોઇલ મૂકીએ છીએ, જેમાં આપણે એવું કહી દઈએ કે એની લેન્થ જે છે ઈ એલ છે, આ એલ છે, આ બી છે. આવી રીતના ક્લોકવાઇઝ કરંટ એમાંથી પાસ થઈ રહ્યો છે. એટલે એમ બી ઇનવર્ડ બી બી ઇનવર્ડ, ધેટ મીન્સ કે અહીંયા બી છોકરાઓ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ પેરેલલ ટુ યોર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. એમ એન્ડ બી બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. હવે હું અહીંયા પોટેન્શિયલ એનર્જીનો વિચાર કરવા જાઉં તો આપણે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા, થીટા 0 માઇનસ એમ બી થઈ જાય, પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જાય. તો અહીંયા ટોર્ક તો 0 છે જ તે, કારણ કે એમ અને બી બે એકબીજાને પેરેલલ છે તો સાઇન 0 0 થઈ જશે. ટોર્ક 0 છે એટલે ઇક્વિલિબ્રિયમ તો છે જ, બટ પોટેન્શિયલ એનર્જી મિનિમમ હોવાથી આ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે. હવે આપણે આ એક્સિસ ને અબાઉટ હું સ્લાઇટલી રોટેટ કરીને કોઇલને છોડી દઉં છું. આપણે આ એક્સિસ ને અબાઉટ થીટા જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડી દઈએ તો મારે પ્રૂવ કરવાનું છે કે એ સિમ્પલ હાર્મોનિક એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન કરશે અને એનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનો છે. તો ક્વેશ્ચન લખું છું, ઇફ વી રોટેટ slightly by an angle theta, if we rotate slightly by an angle theta of magnetic dipole moment and then release so prove that it will perform simple harmonic motion and also find its time period. એટલું છે. ચલો સોલ્યુશન જોઈએ. માની લો તમને કાલે જેમ સમજાવતો, માની લો મોબાઈલ છે. હા ભાઈ, ભુજવાળા છોકરાઓ કોઈ ક્વેશ્ચન હતો કે? હા ભાઈ, શું ઓકે, હું ફરીથી એક્સપ્લેન કરું જ છું. ક્વેશ્ચન જોઈ લો, લખજો તમે પછી ક્વેશ્ચનની જે ટૂંકમાં ક્વેશ્ચન છે એ પછી લખજો, ત્યાં સોલ્યુશન ઉપર સ્ટાર્ટ કરી દેજો. કે આવી રીતનું એક લૂપ છે. આ તો રેક્ટેન્ગ્યુલર પ્લેટ જેવું બન્યું, એમાં તો ખાલી લૂપ બાઉન્ડ્રી જ હોય, પેરીફેરી જ હોય. એમ અને બી બે એકબીજાને પેરેલલ હતું. હવે આમ હતું, મેં શું કર્યું કે આ જે પતિને આમ સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યું, સ્લાઇટલી એંગ્યુલર ડિસ્પ્લેસ કર્યું, થીટા કર્યું, એક્સ જેટલું નહીં થીટા, સ્લાઇટલી એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડી દીધું. તો મારે પ્રૂવ કરવાનું છે કે એ પહેલા તો આવી રીતના એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન કરશે. ઇટ વિલ પરફોર્મ સિમ્પલ હાર્મોનિક મોશન નહીં, એક આગળ લખી નાખજો, ઇટ વિલ પરફોર્મ એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ ઓલ્સો ફાઇન્ડ ઇટ્સ ટાઈમ પીરિયડ. એટલે આમ હતું, આમ કરીને છોડી દીધું તો આપણે પ્રૂવ કરવાનું છે કે એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન કરશે. જો પહેલા આપણે ચેક કરીએ,
સિમ્પલ હાર્મોનિક મોશન માટે બે કન્ડિશન હતી, યાદ કરો. એક હું એમ પ્રૂવ કરતો હતો કે રિસ્ટોરિંગ ફોર્સ છે ને એ તમારા એક્સ ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ અને માઇનસ સાઇન આવતી હતી. દેટ મીન્સ રિસ્ટોરિંગ ફોર્સ અને તમારું ડિસ્પ્લેસમેન્ટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં. અને બીજું કે એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર એક્સ હું પ્રૂવ કરી દેતો હતો. એ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ. અહીંયા મારે એવું જ કંઈક કરવાનું છે. અહીંયા એંગ્યુલર એસએચએમ ની વાત છે, ટૂંકમાં કોણીય સરળાવટ ગતિ, બટ સ્મોલ એંગલ થીટા માટે. માની લો અત્યારે આમ છે તો એમ બી ઇનવર્ટ બી બી ઇનવર્ટ, તો એમ અને બી વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. માની લો એકદમ સ્લાઇટલી ડિસ્પ્લેસ કરું તો જોવો તો છોકરો એમ આમ ગયું હશે, એમ આમ, બી તો ઇનવર્ટ જ છે. તો ટોર્કની ડાયરેક્શન, ટોર્કની ફોર્મ્યુલા એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. આપણી રાઈટ હેન્ડની ફિંગર્સને એમ થી બી રોટેટ કરવાનું, આમ એમ આમ બી, એમ ટુ બી રોટેટ કરો તો ઓલું એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જ આ ડાયપોલને પાછું લાવશે ને. ફરીથી બી ઇનવર્ડ હતું, એમ આમ હતું. પહેલા તમારી રેક્ટેંગ્યુલર કોઇલ આમ પડી હતી, મેં સ્લાઇટલી આવી રીતના ડિસ્પ્લેસ કર્યું. આમ હતું તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ હતું, આમ હતું તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ વહી ગઈ. એટલે આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હતું અને પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હતી. જેવી તમે કોઇલને રોટેટ કરી એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ શિફ્ટ થઈ ગઈ. આ એમ આ બી, એમ ક્રોસ બી કરો તો જોવો તો અહીંથી જોતા ક્લોકવાઇઝ, સોરી અહીંથી જોતા એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગશે, એટલે આ ડાયપોલ પાછી આમ આવશે 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 આવશે. અહીં આવીને પાછું એ કઈ સ્ટેશનરી નહીં થઈ જાય. જસ્ટ લાઈક કે તમે કાર હોય એને બ્રેક મારો તો એ સ્ટોપિંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને પછી ઉભું રહે, તો અહીંથી પાછી આમ જાય 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 જાય. એની ઇનર્શિયાને લીધે એની એકચ્યુઅલ પોઝિશન પર પાછી આમ જશે જશે જશે, આમ જશે એટલે એમ આમ બી આમ, એમ ક્રોસ બી એટલે પાછું મેગ્નેટિક ફિલ્ડ અને આમ ટોર્ક લગાડશે એટલે પાછી ડાયપોલ આમ આવશે 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 આવશે, પાછી અટકશે નહીં, ઇનર્શિયાને લીધે આગળ જશે. ટૂંકમાં એ આવી રીતના આમાં સિમ્પલ હાર્મોનિક મોશન કરશે, એંગ્યુલર એસએચએમ કરશે. આમાં તો આમ લઈ ગયો, છોડી દીધું, રિલીઝ કર્યું, આમ 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 એંગ્યુલર એસએચએમ કરશે. મેં એક વસ્તુ પ્રૂવ કરી દીધી છોકરાઓ. અહીંયા મેં અહીંયા શું પ્રૂવ કર્યું કે ભાઈ આવી રીતનું તમારું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું અને એમાં તમે એક આવી રીતની કોઇલને મૂકી હતી અને તમે એ કોઇલને આ એક્સિસને અબાઉટ સ્મોલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા આપીને છોડી દીધું, થીટા સ્મોલ હતું, તો સામે રિસ્ટોરિંગ ટોર્ક યા ટોર્ક that is mb sin theta એ તમારું થીટા અને ટોર્ક બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યું. મેં તમને પ્રૂવ કરી દીધું. એમ ક્રોસ બી કર્યું તો મેગ્નેટિક ફિલ્ડે ડાયપોલ પર ટોર્ક એવી રીતના લગાડ્યું કે એની એકચ્યુઅલ પોઝિશનમાં પાછું આવે. ટૂંકમાં થીટા આમ હતું, ટોર્ક એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યું. એટલે પહેલી કન્ડિશન પતી ગઈ એસએચએમ ની કે ટોર્ક અને થીટા ઓપોઝિટ ડાયરેક્શન. અચ્છા, તો સર ટોર્ક લાગ્યું કેટલું? તો કે ભાઈ ટોર્કની ફોર્મ્યુલા આપણને ખબર જ છે, એમ બી સાઇન થીટા. ફોર સ્મોલ theta we can write sin theta that is nearly equal to theta, that means tau is equal to mb theta. अच्छा, tau is equal to we know that I alpha, f is equal to ma થાય તો tau is equal to લખી નાખો I alpha is equal to mb theta. તો અહીંથી આપણે આલ્ફા ને સબ્જેક્ટ કરીએ તો mb upon I into theta આવશે. ન્યા યાદ કરો આપણે a is equal to માઇનસ, પણ માઇનસ સાઇન મેં અહીંયા ઓલરેડી કન્સિડર કરી લીધી છે. ને હું a is equal to omega square x લખી શકતો હતો લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન માટે. તો એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન માટે એસેલરેશન ની જગ્યાએ એંગ્યુલર એસેલરેશન આલ્ફા આવે, ઓમેગા સ્ક્વેર એઝ ઇટ ઇઝ, લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ની જગ્યાએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા આવે. તો અહીંયા છોકરાઓ આને આપણે ઇક્વેટ કરી શકીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર થીટા સાથે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર થીટા સાથે. તો આ તમારું ઓમેગા સ્ક્વેર થઈ ગયું. સો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમબી અપોન આઈ આવે. સામે લખું છું તો અહીંથી ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમબી અપોન આઈ આવશે. That's why omega is equal to under root of mb upon I. T is equal to we know that 2 pi by omega. તો છોકરાઓ અહીંયા ઓમેગા ની વેલ્યુ પુટ કરો તો કેપિટલ T is equal to 2 pi by omega એટલે અહીંયા આવી જશે under root I upon mb. That is the time period of angular simple harmonic motion.
અહીંયા I શું છે એ સમજવાનું છે. I that is moment of inertia. I current નથી. M, what is M? M that is magnetic dipole moment. Magnetic dipole moment. What is B? B that is external magnetic field. What is B? B that is external magnetic field. તો M તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ, B એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું, I તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ ગઈ. અને ટાઈમ પીરિયડ ની ફોર્મ્યુલા તમને મળી ગઈ 2π√I/MB. રેડી બધાને? ઓકે ફાઇન. ચાલો આના ઉપરનો એક પ્રોબ્લેમ જોઈએ. જો હવે આમાં ભૂલ શું થશે બધાને ખબર છે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ફોર્મ્યુલા કાલે હું ભણ્યા હતા NIA, એટલે M ની જગ્યાએ NIA મૂકશે ને I ને કેન્સલ કરી નાખશે. અરે ઉપર જે ન્યુમરેટર માં આવે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા નો છે, અને M ની જગ્યાએ NIA મૂકો છો એમાં I કરંટ છે, એ બે ભેગું ન થઈ જાય. જોજો હું એક ક્વેશ્ચન થ્રુ, આ એક્ઝામ્પલ જ હતો, હવે હું તમને બીજી એક રીતે સમજાવું આવીને આવી વસ્તુ. એક્ઝામ્પલ લઈએ આપણે. આવી રીતનો ગેઇન છોકરાઓ એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આની અંદર આપણે એક સ્ક્વેર લૂપ મૂકી દઈએ. આવી રીતના એક સ્ક્વેર લૂપ મૂકી દઉં છું. સ્ક્વેર છે, સાઈડ બધાની સેમ છે. ટૂંકમાં આ બી L લેન્થ થશે, આ બી L થશે. એમાં ક્લોકવાઇઝ કરંટ ફ્લો થઈ રહ્યો છે, આમ 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 આમ. M be inward, B be inward. Insert magnetic dipole moment and your external magnetic field. Both are parallel to each other. અને આને હું આ એક્સિસ ની અબાઉટ થીટા જેટલું સ્મોલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દઉં છું. થીટા જે છે સ્મોલ છે. આની માટે હું એક ક્વોન્ટિટી બી ડિફાઇન કરી નાખું આ સ્ક્વેર લૂપ માટે, that is lambda m/L, that is mass per unit length. આની માટે આપણે લેમ્બડા ડિફાઇન કરીએ. હું સ્મોલ m/L કહું, that is mass per unit length. Mass per unit length. આ યુનિફોર્મ છે, લેમ્બડા જે છે એ યુનિફોર્મ છે. બધી જગ્યાએ ટૂંકમાં મેં યુનિફોર્મ કહી દીધું. માસ પર યુનિટ લેન્થ આ યુનિફોર્મ છે. ફાઇન. ટાઈમ પીરિયડ ક્વેશ્ચન એટલો છે. મારે ટાઈમ પીરિયડ કેપિટલ T જોઈએ છે. આપણને ખબર જ છે છોકરાઓ કે હવે SHM થવાનું છે. સ્મોલ થીટા છે. તમને ક્વેશ્ચનમાં કહીને આપશે કે if we rotate by and small angle theta then it will perform angular simple harmonic motion. If mass density या mass per unit length lambda linear mass density is uniform, then find time period of this system about this axis. તો ચાલો ભાઈ આપણી પાસે ફોર્મ્યુલા છે તે, that is T is equal to 2π√I/MB. Now what is I? I પહેલા જોવી પડશે. I શું છે તો કે EI તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો પહેલા મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ફાઇન્ડ કરવું પડશે. આ કોઈ સ્ક્વેર પ્લેટ નથી, લૂપ છે. લૂપ આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, કરંટ કેરિંગ કોઇલ, રિંગ, લૂપ એના માટે ભણ્યા છીએ. તો આ એક તમારી પાસે અહીંયા આવી રીતની લૂપ છે. તો લૂપમાં આ એક સાઈડ લઈ લો, આ એક સાઈડ લઈ લો, આ એક સાઈડ લઈ લો. તો જુઓ તો છોકરો, હું એવું ન કહી શકું કે લૂપની આ બંને સાઈડનો વિચાર કરવા જઈએ, આ બંને સાઈડનો. તો એમાં આપણને એટલું સમજાઈ જાય કે આને તમે એક L લેન્થ નો રોડ લઈ લો, આને એક L લેન્થ નો રોડ લઈ લો, તો આ એક્સિસ
રોડના સેન્ટરમાંથી પાસ થાય છે તો એને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ફોર્મ્યુલા આપણને ખબર છે ml²/12 I ઇઝ ઇક્વલ ટુ એવા બે રોડ છે તો 2 × ml²/12 યાદ કરો. L લેન્થનો રોડ લીધો હોય આ એક્સિસ ને અબાઉટ ml²/12 થાય, આ એક્સિસ ને અબાઉટ ml²/3 થાય. હા ભાઈ ભુજ, હવે કઈ નો કહેતા હો, હવે પણ નો એલા યાર, આગળ નીકળી ગયા ક્યાંય. પાછી લાઈટ વહી ગઈ હતી. હવે ક્વેશ્ચન તમે વિડીયો જોઈ લેજો બરાબર, આની પછી આવશે એમાં પાછું કઈ લેવા દેવા નહીં. ફોર્મ્યુલા આવીશ T is equal to 2.I/mb. I એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો આ બંને સાઈડ માટે, આ સાઈડ અને આ સાઈડ, આ એક્સિસ ને અબાઉટ હું લખી શકું ml²/12. સર આ બે સાઈડે રહે ને તમારે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આખા લૂપ ની રહેવાની, રાઈટ? અચ્છા, યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે તો એવું વિચારી ન હોવું કે આ આખી સાઈડ છે એનું બધું જ માસ અહીંયા છે, આ આખી સાઈડ છે એનું બધું જ માસ અહીંયા કોન્સન્ટ્રેટ છે, કારણ કે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે. અને આ એમ માસ ને આ એમ માસ અહીંથી કેટલા ડિસ્ટન્સ પર છે તો કે ભાઈ L/2. આ કેટલા ડિસ્ટન્સ પર છે તો કે L/2. આપણે નહોતા ભણ્યા છોકરો કે કોઈ આવી રીતની એક્સિસ હોય એનાથી આ જેટલા ડિસ્ટન્સ છે એમ માસ નો કોઈ પોઈન્ટ પાર્ટિકલ પડ્યો હોય તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે લખતા હતા, યાદ કરો, mr². તો આ બંને સાઈડ ને હું એક પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરી લઉં, અહીંયા એમ માસ, અહીંયા એમ માસ, તો બે mm માસ, એક્સિસ થી કેટલા ડિસ્ટન્સ છે L/2, તો એની માટે મારે mr² લખવું હોય તો માસ તો m છે, r ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કેટલું થશે L/2, સો mr² એટલે L/2². એવા કેટલા? એવા બે પાર્ટિકલ, એટલે હું અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરું અને એનો સમ, કારણ કે તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો સ્કેલર ક્વોન્ટિટી છે તો એનો તો ભાઈ એલ્જિબ્રિક સમ જ થવાનો છે. અહીંયા I ઇઝ ઇક્વલ ટુ ml²/6 પ્લસ ml²/2. 2 નો સ્ક્વેર 4, 2 2s are 4, તો આ થઈ જશે 8 ml²/12. ધેટ મીન્સ હું લખી શકીશ છોકરો 2 ml²/3. અને હવે આપણે અહીંયા કરવું હોય તો શું કરી શકીએ તો કે ભાઈ આપણે અહીંયા લેમ્બડા ને ઇન્ટ્રોડ્યુસ કરવો, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/l. તો છોકરાઓ m ની જગ્યાએ લેમ્બડા l મૂકી દો તો 2/3 લેમ્બડા l³ આવી જશે ને છોકરાઓ? યસ. ચાલો, I મને મળી ગયું. હવે મારે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2π√I/mb. I કેટલું મળ્યું? 2/3 l² અપોન b, અહીંયા આમ ને આમ, m કેટલું આવ્યું? m NIA. I એટલે કરંટ, નંબર ઓફ ટર્ન તો 1 જ છે છોકરો, n ઇઝ ઇક્વલ ટુ તો 1 જ છે. એરિયા કેટલો તો કે l², તો અહીંયા બે વખત l ઉડી જશે, I ઇન્ટુ m લઈ ગયું. તો ફાઇનલી કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ આવ્યું 2π√, અહીંયા 2l વધશે છોકરા. હા પેલા સર લેમ્બડા રહી ગયું. હા લેમ્બડા રહી ગયું. યસ, લેમ્બડા અહીંયા છે તો 2l લેમ્બડા અપોન 3IB, આવો આન્સર આવશે. આ I કરંટ છે, બે I ભેગા ન થઈ જાય. m ઇઝ ઇક્વલ ટુ NI માં જે I આવે છે એ કરંટ છે અને અહીંયા જે ન્યુમરેટર માં I આવે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. બોલો રેડી બધાને? ઓકે ફાઇન. હવે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલમાં એવું ભણી ગયા હતા, યાદ કરો, વર્ક ડન બાય external agent to rotate electric dipole from θ1 to θ2 angle, એટલે આપણે એવું ભણ્યા હતા PE cos θ1 minus cos θ2, આવું આપણે ભણ્યા હતા. ઇલેક્ટ્રિક ડાયપોલ ને એક્સટર્નલ ઇલેક્ટ્રિક વ્હીલ સાથે θ1 એંગલે હતી, θ2 એંગલે લઈ જવું હતું, તો એક્સટર્નલ એજન્ટ કેટલું વર્ક કરે, વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ પૂછે તો શું કરવાનું, આવું આપણે ભણ્યા હતા, યાદ છે? PE cos θ બે રીતે પ્રૂવ કર્યું હતું, એક આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ પરથી કર્યું હતું ને એક ઇન્ટિગ્રેશન ટો ડી થીટા પરથી કર્યું હતું. હલો, આવું યાદ છે? પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું PE cos θ1 minus cos θ2 ની ફોર્મ્યુલા. એવું જ અહીંયા આપણે ફરીથી સમજવાનું છે આજે કે ભાઈ વર્ક ડન
to rotate, work done to rotate magnetic dipole moment, work done to rotate magnetic dipole moment by an angle theta 1 to theta 2. Work done to rotate magnetic dipole moment by an angle theta 1 to theta 2 in uniform magnetic field. હવે આપણે આવી રીતનું પાછું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હું લઈ લઉં છું છોકરો. આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આમાં હું એમ કહી રહ્યો છું કે આવી એક આ ડાયપોલ છે ને, સોરી આ રીતનું નો ડ્રો કરતા, ઇઝીલી સમજાય જાય એટલા માટે હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરી નાખું, તમને ફટાફટ આઈડિયા આવી જશે. આમ હોરિઝોન્ટલ, બીજું કઈ નહીં. આ હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. બી વેક્ટર અહીંયા તમારી કાલે મેં જે સમજાવ્યું હતું કે આવી રીતની ડાયપોલ અત્યારે ઓલરેડી θ1 એંગલે છે. આમ કરંટ પાસ થાય છે, એનો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, ઈ બંને વચ્ચેનો ઇનિશિયલ એંગલ θ1 છે, અને ફાઇનલી આપણે એને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ લઉં તો θ2 એંગલે રોટેટ કરવું છે. ટૂંકમાં એક કેસ આમ થઈ ગયો કે કામ પડ્યું હોય તો એમ અને બી વચ્ચેનો એંગલ 0. પછી મેં શું કર્યું કે આ જે આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી અને આપણે આવી રીતના રોટેટ કરી આ પોર્શન ઉપર. કાલે યાદ કરો, કાલે જે આપણે કેસ બી નો પહેલા આમ બન્યો હતો, પછી મેં કીધું આમ, તો આ M1 અને બી વચ્ચેનો એંગલ આવ્યો, તો θ1 થી θ2 મારે રોટેટ કરવી હતી. પહેલા ટૂંકમાં આમ જે પડ્યું હોય ને એમાંથી પહેલા હું આમ લઈ ગયો θ1 એંગલે અને આ θ2 એંગલે. મેં બે અલગ અલગ કેસ તમને કીધા. તો સર અહીંયા વર્ક ડન કીધું તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આવશે કે વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ આવશે? બે લખીએ તો અત્યારે ઓલરેડી પહેલા θ1 એંગલે છે ને θ2 એંગલે મારે રોટેટ કરવું છે. તો ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી, આ વસ્તુ આપણે બે રીતે સમજી શકીએ. એક ટોર્કની ફોર્મ્યુલા પરથી તેને એક પોટેન્શિયલ એનર્જી, ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કેવી હોય મારે શું કહેવાય તો કે માઇનસ m વેક્ટર ડોટ બી વેક્ટર mb cos θ1. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અહીંયા m, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી છે, ખાલી પહેલા એંગલ θ1 હતો અને ફાઇનલી એની પોટેન્શિયલ એનર્જીમાં એંગલ ચેન્જ થઈને માઇનસ mb cos θ2 થયો. તો અહીંયા છોકરાઓ જો તમને એમ કહું કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આવે તો તમારે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કરવાની આવે, તો માઇનસ mb cos θ2 માઇનસ માઇનસ પ્લસ mb cos θ1. So W external is equal to mb, હું કોમન લઈ લઉં, cos θ1 માઇનસ cos θ2. આવું આવી ગયું. મેં તમને ઓલરેડી ભણાવેલું છે છોકરા, યાદ કરો. વર્ક ડન બાય એક્સટર્નલ આવે તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ કરવાનું, અને વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ આવે તો યુઆઈ માઇનસ યુએફ કરવાનું. હલો, યાદ આવે ને? આપણે આ બધું ભણી ગયા છીએ. હવે અહીંયા છોકરાઓ બીજું આપણે એ પણ સમજી લઈએ કે માની લો આ તમારે લખવું એટલે લખજો, હું અંજાવા દઈશ પછી, કે વર્ક ડન ટોર્ક લાગે છે
ટોર્કની ફોર્મ્યુલા એમ બી સાઇન થીટા, થીટા વેરી થાય છે તો વેરિયેબલ ટોર્ક થયું. જેમ વેરિયેબલ ફોર્સની ફોર્મ્યુલા હતી ઇન્ટિગ્રેશન એફ ડીઆર, એમ વેરિયેબલ ટોર્ક માટે ઇન્ટિગ્રેશન ટો ડી થીટા. હું ક્યાંથી ક્યાં લઈ જાઉં? θ1 થી θ2 રોટેટ કરાવું છું, θ1 થી θ2. ચાલો ટોર્કની ફોર્મ્યુલા મૂકું, ઇન્ટિગ્રેશન અહીંયા θ1 અહીંયા θ2, ટોર્કની જગ્યાએ એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી બહાર આવી ગયું, સાઇન થીટા ડી થીટા નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ થીટા, θ1 ટુ θ2, સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી, પહેલા અપર લિમિટ આવશે that is cos θ2 minus lower limit આવશે that is cos θ1. સિમ્પ્લિફાય કરો આવી છે. જો ભાઈ રેડી બધાને? આઈડિયા આવે છે મેં શું કીધું? ઓકે. જો માની લો હું છોકરા અહીંયા વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કહેવાને બદલે વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ કહેતો હોઉં તો યુઆઈ માઇનસ યુએફ આવે એટલે ચેન્જ થઈ જાય. આને હું જવા દઉં છું. હવે તમારે એક્સ્ટ્રા તરીકે લખવું હોય તો લખી શકો. બે રીતે આપણે આવી રીતના ફોર્મ્યુલા પ્રૂવ કરી શકીએ. અચ્છા, હવે આને બીજી એક રીતે આમ ન લખી શકું છોકરા? હું જોઉં તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ઇઝ એમ ની જગ્યાએ હું એનઆઈ નો મૂકી શકું છોકરા. એમ ધેટ મીન્સ વોટ? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ મૂકી શકું ઇન્ટુ બી cos of θ1 minus cos of θ2. અચ્છા, n હું 1 લઈ લઉં, હોય તે નો હોય, n અહીંયા 1 લઈ લઉં તો w એક્સટર્નલ શું આવશે? તો કે i વધ્યું a b cos of θ1 minus cos of θ2. હવે છોકરાઓ તમે યાદ કરો, મેં તમને એક ઇલેક્ટ્રિક ફ્લક્સ આપણે ગોસ લો ભણ્યા હતા, E વેક્ટર ડોટ A વેક્ટર થાય. તો એવી જ રીતના હું અહીંયા મેગ્નેટિક ફ્લક્સ લખી શકું B વેક્ટર ડોટ A વેક્ટર. આની ફોર્મ્યુલા હું પ્રૂવ કરાવીશ. આપણે તમે સમજી લો ચેપ્ટર નંબર 5 છે ને ઓલમોસ્ટ 50% ભણી નાખ્યું છે. એમાં મારે ફટાફટ તમને કહેવાનું આવશે. એમાં ખાલી ડાયા પેરા અને ફેરો જે સબસ્ટન્સીસ છે એને જ આપણે ડિટેલમાં સમજવા. બાકી ઓલમોસ્ટ આપણે ચેપ્ટર 5 એનસીઆરટી વાઇઝ 4-5 ડિફરન્ટ છે. બાકી એક જ ટોપિક છે, આખો એક જ યુનિટ છે, એ અલગ છે જ નહીં. એમાં પાછું આવશે જ તે, પણ 5 ઇઝ ઇક્વલ ટુ કેમ ઈ ડોટ એ ભણ્યા હતા, અહીંયા બી ડોટ એ ભણશું. ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે કેમ ઈ ડોટ એ જ આવે, કેમ ઈ એ કોસ થીટા જ લખાય, કેમ ઈ એ સાઇન થીટા ન લખાય. યાદ કરો, આવું મેં તમને સમજાવ્યું. અહીંયા હું તમને એવું કહીશ, રિપીટ કરાવીશ કે અહીંયા ભાઈ કેમ બી એ કોસ થીટા જ આવે, કેમ ભાઈ બી એ સાઇન થીટા ન આવે. પણ આને હું આમ ન લખી શકું બી એ કોસ થીટા. તો ચાલો તો અહીંથી બી એ ને અંદર મલ્ટીપ્લાય કરો તો ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ આઈ આમ નામ રાખો. પહેલા આવશે એ બી કોસ થીટા 1 માઇનસ એ બી કોસ થીટા 2. અચ્છા, એ બી કોસ થીટા 1 એટલે ફ્લક્સ φ1 થયું, એ બી કોસ થીટા 2 એટલે ફ્લક્સ φ2 લખાય. તો છોકરાઓ અહીંયા આ ફોર્મ્યુલા ન લગાય. ડબલ્યુ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ φ1 માઇનસ φ2. યાને ન લખાય, માઇનસ ઓફ આઈ ડેલ્ટા 5 where delta 5 is equal to φ2 minus φ1. I શું છે પાછો? અહીંયા I મોમેન્ટ ઓફ ઇનર્શિયા નથી, અહીંયા I કરંટ છે. તો તમને એવું આપીએ કે કરંટ કેરિંગ કોઇલ આપી દે, ઇનિશિયલ ફ્લક્સ મેગ્નેટિક ફ્લક્સ એટલું, ફાઇનલ મેગ્નેટિક ફ્લક્સ એટલું, તો સીધું તમારે કરી નાખવાનું માઇનસ ઓફ I ડેલ્ટા 5. કામ પૂરું. રેડી? તો આ એક ફોર્મ્યુલા થી આમાંય તમને હજી અહીંયા જો વર્ક ડન બાય ફોર્સ ફિલ્ડ પૂછે, વર્ક ડન બાય
ફોર્સ ફિલ્ડ પૂછવાના હોય તો W ની ફોર્મ્યુલા થઈ જશે UI માઇનસ UF UI માઇનસ MB ઓફ cos θ1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ MB cos θ2 that means હું MB ને કોમન લઈ લઉં તો cos of θ2 minus cos of θ1 આવશે that's it આવું આવી જાય તમારે આ W by work done by force field yeah work done by magnetic field એવું બી કહી શકો હવે આપણે એક બે સારા એક્ઝામ્પલ સમજીએ છોકરો કે જેની અંદર હું તમને આપણે આલ્ફા વાળી વાત ને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર થીટા ની બધું ભણી ગયા હવે આપણે લૂપ સાથે અથવા તો લૂપ માટે હું મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરાવવાનું શીખવાડું છું ચાલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા નેક્સ્ટ ક્વેશ્ચન એક એક્ઝામ્પલ જ લઈએ છીએ પાછા આવી રીતના છોકરા ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હું લઈ રહ્યો છું ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર અહીંથી અમે લાર્જ ડિસ્ટન્સ સુધી છે અમે લાર્જ ડિસ્ટન્સ સુધી છે આમાંથી છોકરાઓ I1 કરંટ પાસ થાય છે અને એનાથી તમે થોડાક ડિસ્ટન્સ દૂર વ્યા જાઓ તો ત્યાં આવી રીતની એક કરંટ કેરિંગ સ્ક્વેર કોઇલ પડી છે I2 કરંટ એ જેટલા ડિસ્ટન્સ છે આ જે ડિસ્ટન્સ છે એ છે આની જે લેન્થ છે એ L છે આ જે છે એ B છે આ જે છે એ B છે મારે ક્વેશ્ચન છે ટૂંકમાં આ એક આખી આપણી L લેન્થની અને B વિથની કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર કોઇલ પડી છે અને મારો ક્વેશ્ચન છે ફાઇન મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ કરંટ કેરિંગ કોઇલ કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર કોઇલ પોટેન્શિયલ એનર્જી આની કેમ ફાઇન્ડ કરવાની લે કોઇલ માટે પોટેન્શિયલ એનર્જી નો ભેના ભાઈ હા તમે પહેલા જે ભેના હતા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E ડાયપોલ માટે જ ભેના હતા તો આ ડાયપોલ જ છે ને મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર કોઇલ અથવા તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર કોઇલ ને આપણે લખી નાખીએ બેટર છે પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સર તો ફોર્મ્યુલા હું લખશું આ તો સાહેબ ઈઝી ન થઈ ગયું વિચાર કરો ઈઝી છે તે ઈઝી નથી તે સર ઈઝી કેવું હોય કઈ રીતે કહી શકીએ જોઈએ વિચારીએ ઈઝી કેવું હોય તો કઈ રીતે કહી શકાય સોલ્યુશન લઈએ તો ફોર્મ્યુલા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ M ડોટ B થાય તમને બધાને ખબર છે M એટલે છોકરો NIA નંબર ઓફ ટર્ન ઓકે કરંટ I2 ઓકે એરિયા ઓકે હાલો સાહેબ એમ તો ઈઝી થઈ ગયું બી શું લખશો બી મ્યુ 0 I અપોન 2 પાઈ હવે સાહેબ આખી કોઇલ માટે ડિસ્ટન્સ કયું લેવું એ લેવું A પ્લસ L લેવું X લેવું કયું લેવું કારણ કે આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જુદું હશે અહીંયા જુદું છે
આ ફોર્મ્યુલામાં એમ માં કાંઈ વાંધો નથી. જે વાંધો પડવાનો છે બી માં પડવાનો છે. તો ત્યાંથી ડખો શરૂ થશે. આની પછીનો ક્વેશ્ચન તૈયાર થઈ જજો કે આ જ કોઇલને હું અહીંથી પાઈ રેડિયન જેટલી રોટેટ કરીને આમ લઈ આવીશ. આજે કોઇલ આમ પડી જ ને, અને પાઈ જેટલી રોટેટ કરીશ અને ક્વેશ્ચન પૂછીશ ફાઇન વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ રોટેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બાય એન એંગલ પાઈ. એટલે એની પછીનો ક્વેશ્ચન થઈ જશે. સાહેબ તો આની અંદર કરી શું શકાય? કોઈને આઈડિયા કઈ આઈડિયા આપવો હોય તો આપી શકો. ઋત્વિકભાઈ છે? ઋત્વિકભાઈ છે? હા સર. તમે કઈક પાણીનું કરવા ના હતા? સર બોટલ નથી, હું કરાવડાવી દઉં. ચાલો. ચાલો તો ભાઈ મને જવાબ આપશે. લે કોકે આંગળી. હાલો મોડાસામાંથી કયો શું કરી શકીએ આપણે? ઇન્ફિનિટી વાયરથી x ડિસ્ટન્સે જઈને b લેન્થનો ફાઇનાઇટ વાયર લઈ શકાય dx જાડાઈનો. ડીએક્સ જાડાઈનો વાયર લઈ શકાય કે બેન લૂપ લઈ શકાય? વાયર લેવો જોઈએ કે લૂપ લેવો જોઈએ? તમે યુ શેની માટે ફાઇન કરો છો બેન? વાયર માટે ફાઇન કરો છો કે લૂપ માટે ફાઇન કરો છો? મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી શેની માટે લ્યો છો? લૂપ માટે. તમારે લૂપ જ લેવું પડશે. હા લૂપ લેવાય. ઓકે મોરબી શું કેવું? ઓમ હા બોલો. આજે બે વાયરો ઉભા રહ્યા લૂપમાં. એ બે નું તો ડિસ્ટન્સ છે ને એમાં બધા પાર્ટિકલ નું વાયર થી સેમ રહેશે, એટલે એ બે માટે તો ઇન્ટિગ્રેશન કરવાની જરૂર નહીં પડે. અને બે જે આડા વાયર જેવું છે લૂપમાં જે આડા ભાગ એના માટે એને dx width નો કરંટ કેરિંગ એલિમેન્ટ લઈ એનું ઇન્ટિગ્રેશન કરવાનું a થી a plus l. એટલે એ તો પણ તને ફોર્સ મળશે ને, આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી છે. આપણે તો મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી જોતી છે. ઓકે રાજકોટ ગુરુકુળ ગુડ ટ્રાય, કઈ વાંધો નહીં જોઈ. સર આપણે બી લેન્થ ના બે રોડ છે, હા આપણે એક રોડ કન્સિડર કરીએ, એનાથી આપણે ફોર્મ્યુલા બેઝ મળી જાય. અને જે એની એલ formula. લેન્થ ના જે રોડ છે એનો આપણે બી ડીબી એટલે ઇન્ટિગ્રેશન આપણે એલિમેન્ટ લેવો પડશે ને એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. એ બે ના સેમ જ પડશે. એલિમેન્ટ કયા શેપ નો લઈશ? એલિમેન્ટ આપણે રોડ બહાર લેતા એ રીતના જ તે ડીએક્સ કમ્પોનેન્ટ લઈ લેશું. ઓકે એટલે જો મોરબીમાંથી અને રાજકોટમાંથી તમે બે એમ કહો છો આ બે વચ્ચે આપણે એટ્રેક્ટિવ ફોર્સ લાગે, સેમ ડાયરેક્શનમાં કરંટ એટલે એટ્રેક્ટિવ ફોર્સ. આની વચ્ચે રિપલ્સિવ ફોર્સ લાગે. પછી સાહેબ આ બે વાયર માટે ચેક કરવાનો. એ બે વાયરમાં તમે જોવા જાઓ તો થમ્બ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઇનવર્ડ ગઈ તો એ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ બધી જગ્યાએ જુદું જુદું છે. તો મેગ્નેટિક ફોર્સ ઉપર જુદું જુદું આવવાનું છે. ઓકે એ વાત તો બરાબર છે, પણ એમાં યુ ક્યાંથી આવશે? હાલો એફ આવી ગયો તો યુ ક્યાંથી લાવશો? તો સાહેબ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડીઆર. પણ એમાં તમે એફ ડીઆર માં ફોર્સ આ લેશો આ તો તમે એમ ન કહ્યું આ ફોર્સ ને આ ફોર્સ ઈ બે સેમ ન હોય ને. હા ભાઈ એફ ઇન્ટુ ડી એટલે વર્ક ડન મળશે. અને અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. હા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. પણ એની કરતા હું તને એમ કહું બેટા, હવે બધા સાંભળો, કાંઈ વાંધો નહીં, વિચાર્યું એ ગુડ. તમે આવું વિચારી ન શકો કે ભાઈ હું એક આવી રીતની એક્સ જેટલા ડિસ્ટન્સે એક ડીએક્સ થિકનેસ વાળી આવી એક કોઇલ નો વિચારી શકું? હા બેટા સર આપણે એમપીએ લૂપ લઈ લીધું. હે આપણે એમપીએ લૂપ લઈ લીધું ઈ મળી ગયું. એમ્પિરિયન લૂપ તું લઈશ, ઈ યાદ કર. એમ્પિરિયન લૂપ માટે આપણે બી ને પેલા
ઇન્ટિગ્રેશન બી ડીએલ હોય, હું બી ને બહાર લઈ આગું તો ઇન્ટિગ્રેશન એમપી ને લૂપ લઈ ગયા. યાદ કર, આમ તો બી ને બહાર જ નહીં લઈ શકીએ. બી બધી જગ્યાએ ચેન્જ થાય છે. કોને ક્વેશ્ચન કર્યો? મોરબીમાંથી. ખબર પડી ભાઈ? તમે સમજાવો તો તમારો ક્વેશ્ચન નો જવાબ મળે કે આપણે ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ માં હંમેશા એવું જ લૂપ લેતા હતા જેમાં બી ને બહાર લઈ ગયા. તો બી જ યુનિફોર્મ નથી. તો હવે શું કરીએ? ની અંદર મેં આવી લૂપ લીધી. જો શાંતિ સાંભળો, પછી પાછા તમને કઈ ક્વેશ્ચન રહી જાય તો ડિસ્કશન કરીએ આપણે. હવે લૂપમાં તમને એવો ક્વેશ્ચન થાય કે આ રેક્ટેન્ગ્યુલર લૂપ છે તો સાહેબ અહીંયા કરંટ છે આ રહ્યો, અહીંયા કરંટ છે આ રહ્યો. સાહેબ આ જે વર્ટિકલ વાયર છે ત્યાં તો વાયર છે જ નહીં સાહેબ, લૂપ છે થોડી પ્લેટ છે કઈ. યુ આર રાઈટ. ખરેખર તો મારે આખી લૂપ લેવું હોય તો આમ લેવું પડે, આમ કે એમ અંદર અને બી બી ઇનવર્ટ. તો પેલા હું આમ લખું તો ખરી કે ભાઈ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી, magnetic potential energy for magnetic potential energy for elemental loop या elemental rectangular strip. તો શું લખાય સર? du લખાય સર. હાલો du ઓકે માઇનસ એમ વેક્ટર ડોટ બી વેક્ટર. હું તમને આખું સમજાવું. du એમ સર પેલા ઈ કયો તો ઉપરના ઓલા હોરિઝોન્ટલ ને નાના નાના જે dx લેન્થ છે ઈ તો વાયર ની એક્ઝિસ્ટ કરે જ છે સર. આ ઊભા વાયર તો ત્યાં છે જ નહીં, તમે લઈ જ કેમ માંગો? સમજાવું, જવાબ આપીશ એનો. ઈ પેલા નહીં બતાવું, ચિંતા કરો. પણ અત્યારે છે એમ માની લઈએ. તો આટલા પોર્શન ની સ્ટ્રીપ ની રેક્ટેન્ગ્યુલર સ્ટ્રીપ ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેમ લખાય? તો કે NI નંબર ઓફ ટર્ન્સ તો 1 છે. ચલો કરંટ કેટલો ભાઈ? I નહીં સર, એમાં કરંટ કેટલો? I2. એનો એરિયા કેટલો થાય? dx ઇન્ટુ b થાય. તો b ઇન્ટુ dx લખો. ડોટ નો cos θ પછી લખશું. b તો કે આને ઘરે મેગ્નેટિક ફિલ્ડ ધેટ ઇઝ μ0 I1 upon 2πx. ચલો બે વચ્ચેનો એંગલ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્વર્ટ ગઈ અને આનું મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ ગયું, તો બે વચ્ચેનો એંગલ cos 0 નહીં આવે? બંને વચ્ચેનો એંગલ cos 0 and cos 0 that is 1. cos 0 that is 1. So અહીંથી તમને du is equal to આવ્યું minus of μ0 I1 I2 b upon 2 pi dx upon x. અચ્છા આવા લૂપ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી લેવાના? ચલો તો ભાઈ મારે નેટ યુ જોતું હોય, તો આવા લૂપ લિમિટ કોણ લખાવશે મને? માઇનસ ઓફ μ0 I1 I2 b upon 2 pi ને બાદ લઈ લો, ઇન્ટિગ્રેશન 1 upon x dx. લિમિટ, ચલો લિમિટ લખાવો. આ જામનગર આર્યા લિમિટ બોલ ભાઈ. ટોટલ બધા લૂપ લેવા હોય તો પોરબંદર સર A થી A પ્લસ L. હા એ થી a પ્લસ એલ. અહીંથી એક્સ લીધો તો એ વ્યૂ જવાનું, એ થી a પ્લસ એલ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે જો એલ આવી જાય આખે આખું લૂપ a ટુ a પ્લસ એલ. તો u ઇઝ ઇક્વલ ટુ આવે છે માઇનસ ઓફ μ0 I1 I2 b અપોન 2 પાઈ 1 અપોન x dx નું ઇન્ટિગ્રેશન થશે ln x. અહીંયા a પ્લસ એલ. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો u ઇઝ ઇક્વલ ટુ આવવાનું છે તમારી પાસે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ μ0 I1 I2 b અપોન 2 પાઈ. અહીંયા થાય છોકરાઓ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, માઇનસ છે એટલે ln હોય તો આપણે આમ લખી શકીએ ધેટ ઇઝ a પ્લસ એલ અપોન a. અને છોકરાઓ માઇનસ હટાવો તો u ઇઝ ઇક્વલ ટુ
મ્યુ 0 I1 I2 B upon 2 pi ln of A upon A plus L થશે. હવે સર તમે એ હાલો, આ તો આન્સર આવી ગયો, આ બધું થઈ ગયું સાહેબ. હવે તમે એ સમજાવો ને કે આ લૂપમાં અહીંયા વાયર તો હતા નહીં, તમે લૂપ લઈ કઈ રીતે શીખ્યા? હાલો કહું તમને. ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા તમે આવી લૂપ નહીં લીધી હોય, પહેલા આવી લૂપ લીધી, પછી આવી લૂપ લીધી, પછી આવી લૂપ લીધી, પછી આવી લૂપ લીધી. તમે આવી જ ઘણી બધી લૂપ લીધી ને. આ જે પહેલી લૂપ લીધી એમાં કરંટ આમ જતો હશે, આમ આમ, પછીની લૂપમાં આમ આમ, પછીની લૂપમાં આમ આમ, પછી આમ આમ, અહીંયા જો આવી ગયો આમાં. અચ્છા, અહીંયા તો બધી જગ્યાએ વાયર હતો જ તે, અહીંયા બધી જગ્યાએ વાયર હતો જ તે. તમારો પ્રશ્ન આનો હતો, તો આ લૂપમાંથી કરંટ જો હતો, આ લૂપમાંથી કરંટ ડાઉનવર્ડ આવ્યું, આ લૂપમાંથી કરંટ ડાઉનવર્ડ આવ્યું, આ લૂપમાં કરંટ અપવર્ડ, આમ એકબીજાને કેન્સલ કરી નાખે. આ લૂપમાંથી કરંટ ડાઉનવર્ડ અને અહીંથી અપવર્ડ, એકબીજાને કેન્સલ કરી નાખે. આ બે એકબીજાને કેન્સલ કરી નાખે, આ બે એકબીજાને કેન્સલ કરી નાખે, બાજુમાં કેન્સલ, બાજુમાં કેન્સલ, બધા કેન્સલ થતા થતા આ સાઈડ ને આ સાઈડ રહેશે. અને ઉપરની બાજુ તો હતી જ, તો વાયર હતો, એમાં ક્યાં વાંધો થયો? હલા ખબર પડી ભાઈ મેં હું કીધું ઈ? તો અહીંયા કહેવાનો તમારો મિનિંગ ઈ થાય કે તમને એક નાનું એવું એલિમેન્ટલ લૂપ લઈ અને એની આવ્યા તમે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરો એન્ડ ધેન A to A plus L સુધી ઇન્ટિગ્રેટ કરો તો તમને લૂપ સાથે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કે લૂપ સાથેની પોટેન્શિયલ એનર્જી મળે. હાલો હવે ટૂંકમાં આવું, અને આ તમારે જો કરવું હોય કરી નાખજો, હું જવા દઉં છું. આપણે હવે આને જ તે છોકરાઓ આજ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને આપણે 180 ડિગ્રી રોટેટ કરીએ છીએ પાઈ રેડિયન જેટલી, એના માટે કેટલું વર્ક કરવું પડે એ આપણો ક્વેશ્ચન છે. ચલો હું તો આને સિલેક્ટ જ કરી નાખું છું. કોપી એન્ડ પેસ્ટ. આ કેસ છે, એની અંદર મારે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હતો અને એક આવી રીતના લૂપ હતી, એ જેટલા ડિસ્ટન્સ આમ પડી હતી એને મારે આમ લઈ જવી છે. ટૂંકમાં મેં એને આ એક્સિસ ને અબાઉટ રોટેટ કરી દીધી, આ એક્સિસ ને અબાઉટ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ જેટલી રોટેટ કરી દીધી. અહીંયા આમ હતી, અહીંયા I2 કરંટ, અહીંયા I2 કરંટ, અહીંયા I2 કરંટ. આ હતી આખી આખી કોઇલ. આમ એને આમ લઈ જાઓ તો અહીંથી આમ કરંટ આમ જ રહેશે ને. ટૂંકમાં આમ પડી હતી, મેં પાઈ જેટલી આ એક્સિસ ને અબાઉટ રોટેટ કરી દીધી અને આ એ જેટલું ડિસ્ટન્સ હતું, આ L લેન્થ હતું, I L લેન્થ, કારણ કે એની જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને મેં રોટેટ કરીને. આ સાઈડ તો બી જ હતું, એમાં કઈ વાંધો હતો જ નહીં. ક્વેશ્ચન ફાઇન્ડ વર્ક ડન બાય external agent to rotate
magnetic dipole by an angle theta is equal to pi by an angle pi radian. પાઈ રેડિયન જેટલું રોટેટ કરવા માટે એક્સટર્નલ એજન્ટ નું કેટલું વર્ક કરવું પડશે. ચાલો, કોઈની પાસે કઈ આઈડિયા હોય તો કહી શકે કે સાહેબ અને આવી રીતના સોલ્વ કે આવી રીતના ડિસ્કસ કરવું જોઈએ. બૂમ 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 બૂમ. હા ભુજ. નો સર હા ભાઈ. આપણને ફાઇનલ ટાઈમ કરવો પડશે એના માટે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જે આપણે વિદ્યાર્થી એમાં આપણે જે બીજું ફાઇન કરેલો એનામાં આપણે જે ટકાની હતી એ છે પ્લસ એલ ની હવે આપણે અહીંયા લિમિટ બદલાવી નાખશું. હવે આપણે અહીંયા લિમિટ a પ્લસ એલ થી a પ્લસ 2 સુધી કરી નાખશું અને હવે જે આગળ જે માઈનસ હતો એને અહીંયા પ્લસ કરી નાખશું કેમ કે એનો કરંટ એની ડાયરેક્શન બદલી ગઈ છે. ઓકે ઓકે, વેરી ગુડ બેટા, સુપર, પરફેક્ટ. અને જેટલા લૂપહોલ હતા ને આમાં ભૂલ થઈ ગઈ બધા બોલી ગયો. જેમ ઓલી રીતના કર્યું એટલે પહેલા આમાં યુ ઇનિશિયલ તો છે જ, મારે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ જોઈ છે તો મારું ફાઇનલ ઇક્વેશન તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ છે અને યુ ઇનિશિયલ તો ઓલરેડી આ છે જ, ધેટ ઇઝ યોર યુ ઇનિશિયલ. માની લો આ ક્વેશ્ચન મેં નો કરાયો હોય ને તમને આ સીધો પૂછ્યો હોય તો પહેલા ઓલી પ્રોસેસ કરીને યુ ઇનિશિયલ ફાઇન્ડ કરવાનું જે આગળ ભણાઈ અને પછી અહીંયા આવ્યા પછી પાછી પ્રોસેસ કરીને યુ ફાઇનલ ફાઇન્ડ કરવાનું. પણ ઓલરેડી મેં બે ક્વેશ્ચન લાઈનમાં એવી રીતના જ બનાવ્યા કે આપણે બે વાર ઈ પ્રોસેસ ન કરવી પડે. ઓલરેડી તમારી પાસે યુ ઇનિશિયલ પાછળ ભણ્યા છે ઈ જ છે. લખવું હોય તો લાઇટ ડાઉન કરી નાખજો. અહીંયા હું સીધે સીધું આ કેસ માટે તમને સમજાવી રહ્યો છું. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે આ વાયર થી હું x જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં આવી એક dx લેન્થની સ્ટ્રીપ લીધી, dx વાળી. આમ અહીંથી કરંટ અહીંથી આમ ઉપર, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. હવે આમાં તમને એમ થઈ જાય કે સાહેબ આ સ્ટ્રીપ લીધી એમાં ત્યાં બે વાયર હતા જ નહીં, વર્ટિકલ વાયર તો ખરેખર છે જ નહીં, તો એ અંદર અંદર કેન્સલ આઉટ થઈ જશે, તમને ખબર છે. તો અહીંયા લખી નાખો ભાઈ સોલ્યુશનમાં. ઇનિશિયલી ઓલરેડી આપણે ફાઇન્ડ કરી શક્યા છીએ. સોલ્યુશન ફાઇનલ magnetic potential energy of elemental strip that is not U, that is du is equal to formula આપણે મૂકીએ. It is minus m vector cross b vector, minus as it is રાખું. m એટલે હું અહીંયા એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સ્ટ્રીપ માટે મૂકું. નંબર ઓફ ટર્ન્સ તો 1 છે, કરંટ I નથી, I2 છે અને એનો એરિયા dx into b થવાનું જ છોકરો, b dx. ઓકે, નો પ્રોબ્લેમ. m b, અચ્છા એનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ મૂકીએ, ધેટ ઇઝ μ0 I નહીં, I1 μ0 I upon 2 pi, ડિસ્ટન્સ કેટલું ભાઈ 2 pi x, μ0 I upon 2 pi x. અચ્છા અહીંયા જોવો તો બે વચ્ચેનો એંગલ જોવાનો છે, તો કે કરંટ આમ મારો બહાર આવે છે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને આનું મેગ્નેટિક ફિલ્ડ એ બે વચ્ચેનો એંગલ પાઈ થઈ જાય. તો મારે અહીંયા લખી નાખવાનો આવશે ઇન્ટુ cos pi. cos pi is -1 ને એક માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો du is equal to μ0 I1 I2 b upon 2 pi dx by x રહ્યું. અહીંયા પ્લસ આવી ગયું છે, ઓલો ભાઈબંધ બોલી ગયો તો ભાઈ. અને મારે યુ ફાઇનલ હવે જોઈએ છે, આ બધું ડીયુ ફાઇનલ. તો યુ ફાઇનલ એટલે હું અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ ડીયુ ફાઇનલ લખું
મ્યુ 0 બાર લઈ લો I1 I2 B upon 2 પાઈ ને બાર લઈ લે ઇન્ટિગ્રેશન 1 upon x dx લિમિટ એ ઓલો ભાઈબંધ ભૂલી જ ગયો હતો કે a પ્લસ l થી a પ્લસ 2l તો a પ્લસ l ટુ a પ્લસ 2l લખી નાખીએ તો અહીંયા u ફાઇનલ તમને મળી જાય મ્યુ 0 I1 I2 B upon છોકરાઓ 2 પાઈ 1 upon x dx નો થાય ln x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો a પ્લસ 2l અહીંયા આવશે a પ્લસ l that is your u final. તમને એને વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ પૂછ્યું હતું તો uf માઇનસ ui કરવાનો થાય તો મ્યુ 0 I1 I2 B upon 2 pi ln of a plus 2l upon a plus l minus of mu 0 I1 I2 B upon 2 pi u ઇનિશિયલ શું થશે તો કે ભાઈ ln a upon a plus l થશે તો અહીંયા લખી નાખું એ આવ્યું હતું ln a upon a plus l તો ફાઇનલી w એક્સટર્નલ તમારી પાસે આવી ગયું મ્યુ 0 I1 I2 સ્મોલ b upon 2 pi છોકરાઓ ln a plus 2l minus ln a plus l minus ln a minus અંદર જાય તો પ્લસ તો ln a plus l અને અહીંયા માઇનસ ln a plus l અને પ્લસ એ કેન્સલ થઈ જશે તો ln of a plus 2l upon a વધશે આટલું મેથ્સ આવડવું જોઈએ that is your answer. ઓ ભાઈ તમને કહું હર હુઝિંગ ખબર પડિંગ માં મસ્ત ક્વેશ્ચન હતો આવા ક્વેશ્ચન તમને ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે તમે એના માટે ચેપેબલ હોવા જોઈએ તો તમને આની અંદર બધું ભેગું થાય બાકી ભેગું નો થાય હા એ હા ચાલો હવે આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ફોર રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન લઈએ magnetic dipole moment of revolving electron એક ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેવી રીતના ફાઇન્ડ કરવી એ આપણે સમજીએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ of revolving electron છોકરાઓ અત્યાર સુધી શું ભણતા હતા અત્યાર સુધી આપણે કરંટ કેરિંગ કોઇલ માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભણતા હતા આમાં જો આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એક જ ભણ્યા હતા ધેટ ઇઝ 2aq મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લૂપ માટે આવશે રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન માટે આવશે અને હજી આની પછીના ચેપ્ટરમાં બાર મેગ્નેટ માટે આવશે ગજ્જો ચુંબક માટે આવશે એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવે ત્યારે થોડું અવેર થઈ જવાનું માની લો એમ કહું છું કે એક ઇલેક્ટ્રોન છે આવી રીતના રિવોલ્વ કરે છે સિંગલ ઇલેક્ટ્રોન આવી રીતના આમ જાય છે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરતો હોય તો કરંટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય એમાં હું ઇલેક્ટ્રોન આમ જાય છે કરંટ આમ જવાનો છે અને ઈ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે આને અબાઉટ અચ્છા ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે એટલે આ ફ્લોઈંગ ચાર્જ જ થયો ને એટલે કરંટ તો આવવાનો જ છે ઇલેક્ટ્રોન અહીં આપણે રિવોલ્વ કરવાનું કહીએ છીએ તો ભાઈ ફ્લોઈંગ ચાર્જ તો આવવાનો જ છે એમાં આપણને કઈ વાંધો નથી ઓકે સર તો હવે આપણે
m ઇઝ ઇક્વલ ટુ બેઝિક ફોર્મ્યુલા તો એ જ યુઝ કરું છું, i a, i આવ્યો અહીંયા. તો આપણે m ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ એ, અહીંયા ઇલેક્ટ્રોન જે છે ને એ r રેડિયસના સર્કલમાં રિવોલ્વ કરે છે, તો i a. અચ્છા, q ઇઝ ઇક્વલ ટુ i t, તો i ઇઝ ઇક્વલ ટુ કેપિટલ q બાય કેપિટલ t નો લખાય. એરિયા તમે જોવા જાઓ તો એરિયા એન્ક્લોઝ એરિયા આવે છે, એન્ક્લોઝ એરિયા તમને ખબર જ છે, પાઈ આર સ્ક્વેર થાય. m ઇઝ ઇક્વલ ટુ q ઇઝ ઇક્વલ ટુ n e, 1 ઇલેક્ટ્રોન આવે, 1 e, કેપિટલ t that means 2 pi by omega into pi small r square, pi pi cancel, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ફોર્મ્યુલા આવી ગઈ, e omega small r square by 2. m is equal to e omega small r square by 2. અને યાદ રાખજો, that is the moment of inertia for revolving electron, એવા ઇલેક્ટ્રોન માટે છે કે જે રિવોલ્વ કરતો હોય, સર્ક્યુલેટ થતો હોય. ઓકે, હવે સર આમાં આપણે બીજું શું કરીએ? હું તમને કહું કે આમાં એંગ્યુલર મોમેન્ટમ આપણે ફાઇન્ડ કરીએ. ચાલો, તો એંગ્યુલર મોમેન્ટમ, આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, angular momentum for revolving electron, angular momentum for revolving electron. તો L is equal to, અચ્છા ઇલેક્ટ્રોન એટલે પાર્ટિકલ થયો, પાર્ટિકલ માટે યાદ કરો મેં ફોર્મ્યુલા કીધી હતી, r વેક્ટર ક્રોસ p વેક્ટર. રિજિડ બોડી હોય તો i ઓમેગા, પાર્ટિકલ માટે r વેક્ટર ક્રોસ p વેક્ટર, p is equal to mb મૂકો તો m બાર આવી જાય, તો r વેક્ટર ક્રોસ v વેક્ટર થતું તો યાદ કરો. તો અહીંયા હું આ r છે, v ક્યાં છે? v તો કે છે ઇલેક્ટ્રોન આમ ટ્રાવેલ કરે છે. અચ્છા, પહેલા હું ડાયરેક્શન પછી લખું. આ r હશે, ઇલેક્ટ્રોન આમ છે, જો અહીંયા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન આમ જાય છે, આમ કરંટ આમ છે, ઇલેક્ટ્રોન આમ છે, ત્યાં આમ જાય છે. તો v આમ અને r આમ, r અને v વચ્ચેનો એંગલ 90 sin 91, તો આ ખરેખર સ્મોલ mvr થાય. અચ્છા, એંગ્યુલર સ્પીડ અને લિનિયર સ્પીડ વચ્ચેની રિલેશન v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકી દઉં, v ની જગ્યાએ r ઓમેગા મૂકું તો m r ઓમેગા સ્ક્વેર થાય. મેં v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂક્યું, તો આ તમને એંગ્યુલર મોમેન્ટમ આવી ગયું, m r ઓમેગા સ્ક્વેર. અને પાછું તમે યાદ કરો છોકરાઓ, અહીંયા જો હું m બાય l કરું, m બાય l કરું, that is e ઓમેગા r સ્ક્વેર બાય 2. હા બેટા, સર એમ r સ્ક્વેર ઓમેગા, હા, એ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકશું તો આપણે r સ્ક્વેર ઓમેગા, તો અહીંયા હું r સ્ક્વેર ઓમેગા કહીશ, તો r સ્ક્વેર ગયા, ઓમેગા ઓમેગા ગયા. અગેન ફ્રેન્ડ, જો તમે e બાય 2m આવ્યું, that is known as gyromagnetic ratio, gyromagnetic ratio. એટલું જ નહીં, આને હજુ વેક્ટર ફોર્મમાં બીજી એક રીતે લખી શકું, કારણ કે m એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, e બી વેક્ટર ક્વોન્ટિટી છે, l એંગ્યુલર મોમેન્ટમ, e બી વેક્ટર ક્વોન્ટિટી છે. બેની ડાયરેક્શન જોઈએ તો ખરા, ચાલો કેવી રીતના લખી શકાય છે, શું થાય છે ચેક કરીએ. ઓકે, અહીંયા ધ્યાન, માની લો આ તમારી એક્સિસ હતી, ઇલેક્ટ્રોન આમ આવતો હતો, આમ ઇલેક્ટ્રોન આમ જતો હતો. હવે ઇલેક્ટ્રોન આમ જતો હતો તો કરંટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હતો. ચલો, કરંટની ડાયરેક્શનમાં બધા રાઈટ હેન્ડની ફિંગર કલ કરો તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં ગયું? કરંટ આમ હતો તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપવર્ડ ગયું. તો એક વાત અહીંયા બાકી થઈ ગઈ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપવર્ડ એવું હતું.
એંગ્યુલર મોમેન્ટમ ચેક કરો તો એંગ્યુલર મોમેન્ટમ r ક્રોસ p થી ચેક થાય. ઇલેક્ટ્રોન આમ જતો તો આમ, અહીંથી ઇલેક્ટ્રોન નો v આમ હતો, આ r આ v, r ક્રોસ v, પહેલા વેક્ટર થી બીજા વેક્ટર ફિંગર સ્કલ કરો. અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન તમને સમજાવી રહ્યો હતો. ઇલેક્ટ્રોન આમ જતો હતો આમ, તો કરંટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. ઇલેક્ટ્રોન જે ડાયરેક્શનમાં ફ્લો કરતો હોય કરંટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. જે ડાયરેક્શનમાં કરંટ હોય ડાયરેક્શનમાં મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું તો થંબ ઉપર તરફ ગયો. તો ધેટ્સ વાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અપવર્ડ ગઈ. ત્યાં સુધી બધા હતા. હવે મારે એંગ્યુલર મોમેન્ટમની ડાયરેક્શન જોતી છે. તો આર આ થઈ ગયું છોકરાઓ, આ આર છે આર. અચ્છા, ઇલેક્ટ્રોન આમ રિવોલ્વ કરે છે તો વી આમ હશે, આ આર આ વી, અગેન આર વી, આર ક્રોસ વી કરો તો મારો થંબ નીચે ગયો. તો ધેટ મીન્સ કે એંગ્યુલર મોમેન્ટમ મને નીચે તરફ આવ્યું. ધેટ મીન્સ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો વેક્ટોરિયલી આને લખતા હોય તો m વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ e બાય 2m ઇન્ટુ l વેક્ટર કહેવાય. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ને લેવાનું. માની લો છોકરાઓ મેં અહીંયા ઇલેક્ટ્રોન ની જગ્યાએ સિંગલ પ્રોટોન ને રિવોલ્વ કરતો વિચાર્યો તો આ બધી પ્રોસેસમાં ક્યાં ચેન્જ આવે? આંગળી ઊંચી કરીને કયો. સિંગલ ઇલેક્ટ્રોન ની જગ્યાએ મેં સિંગલ પ્રોટોન વિચાર્યો રિવોલ્વ કરતો તો ચેન્જ શું આવે? આપણે આ જેટલું ભેના એની જગ્યાએ આ 1 ઇલેક્ટ્રોન હતો એટલે જો મેં 1 મૂક્યું તો ડિફરન્સ ક્યાં આવે? ખાલી તો ડિફરન્સ કા વાહ જુનાગઢ માંથી માતાજી હા બેન, યસ વેરી ગુડ. તો ખાલી અહીંયા પ્લસ આવી જાય અને E/2 માસ ઓફ પ્રોટોન આવે. કારણ કે ઇલેક્ટ્રોન આમ રિવોલ્વ કરતો હતો ત્યારે કરંટ ઓપોઝિટમાં હતો એટલે મારો થંબ ઉપર ગયો હતો. બાકી પ્રોટોન ક્લોકવાઇઝ આમ જતો હોય તો ઈ ડાયરેક્શનમાં કરંટ હોય, મારો થંબ એ નીચે જાય. અને છોકરાઓ આર ક્રોસ વી કરો તો એંગ્યુલર મોમેન્ટમ તો નીચે જ આવતું હતું. તો અહીંયા માઇનસ ની જગ્યાએ પ્લસ આવી જાય ખાલી. ઓકે, હવે હું આના ઉપરથી આવી રીતના લખવા જાઉં છોકરાઓ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ E બાય 2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ L. એઝ પર બોહર્સ હાઇપોથેસિસ E બાય 2 me, L ની જગ્યાએ હું લખી શકું NH/2π. યાદ કરો, તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા. એંગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ NH/2π. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ને અબાઉટ એવી જ ઓર્બિટમાં રિવોલ્વ કરે છે જેમાં એનું એંગ્યુલર મોમેન્ટમ h/2π ને ઇન્ટિગ્રલ મલ્ટિપલ હોય. આવી ઓર્બિટને સ્ટેબલ ઓર્બિટ કહેવાય. અને સ્ટેબલ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતો હોય તો એનર્જી લૂઝ કરતો નથી. જો એનર્જી લૂઝ કરે તો એનો પાથ સર્ક્યુલર નો રહેતા સ્પાઇરલ પાથ બની જાય અને તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં ઘટતા છેલ્લે ન્યુક્લિયસમાં આવી જાય. એવું પોસિબલ નથી. એટલે ઇલેક્ટ્રોન બધી ઓર્બિટમાં સ્ટેબલ ઓર્બિટ નથી કહેતા. ઇલેક્ટ્રોન એવી જ ઓર્બિટમાં રિવોલ્વ કરે છે કે જેમાં એનું એંગ્યુલર મોમેન્ટમ h/2π ને ઇન્ટિગ્રલ મલ્ટિપલ હોય. તો અહીંયા n ની અલગ અલગ વેલ્યુ મૂકીએ અને હું એમ કહું કે ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આને હું લખી શકું E ઇન્ટુ h અપોન 4πme. E ની વેલ્યુ આવશે 1.6 ઇન્ટુ 10⁻⁻19. h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ મૂકો 6.64 ઇન્ટુ 6.6 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સાઈડ કરેક્ટ જ થાય ને છોકરા? h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ 6.6 બરાબર છે ને? મને એક્ઝેક્ટલી નથી યાદ, પાવર યાદ છે એટલા માટે. અપોન 4π એટલે 3.14 અને માસ ઓફ ઇલેક્ટ્રોન ધેટ ઇઝ 9.1 ઇન્ટુ 10⁻31. આનું કેલ્ક્યુલેશન કરશો ને એટલે તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળશે. આ મોડ્યુલમાં લખીને આપ્યું છે, એક વખત નોટ ડાઉન કરી લેજો. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અને બોહર્સ મેગ્નેટોન કહેવાય. બોહર્સ મેગ્નેટોન. મિનિમમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે મળી ને, મિનિમમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે મળી ને એને આપણે બોહર્સ મેગ્નેટોન કહેશું.
અને યુનિટ તો આ જ આવે જે મિનિમમ મળ્યું ને that is known as Bohr's magneton. Ready? Okay, fine. તો બોસ મેગ્નેટોન ની વેલ્યુ ક્યારેક પૂછી લે અથવા તમને પૂછી શકે તો આ નોટ ડાઉન કરજો આનું કેલ્ક્યુલેશન કરી. પછી આપણે છોકરાઓ એક સારો એક્ઝામ્પલ કરાવ. અહીંયાથી હવે આપણે આ ચેપ્ટરમાં ખાલી એક જ વસ્તુ ભણવાની બાકી રહી, ગેલ્વેનોમીટર ટુ વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર ટુ એમીટર. પણ એ બંને પોતે 30-35 મિનિટ ઇન્ડિવિજ્યુઅલ રહે. ગેલ્વેનોમીટર ટુ એમીટર સમજાવું 35 મિનિટ 40 મિનિટ જેવું થાય. ગેલ્વેનોમીટર ટુ વોલ્ટમીટર સમજાવું એટલો જ ટાઈમ લાગે. એટલો આજ આપણી પાસે હવે રહેવાનો નથી. એટલે એક મસ્ત ક્વેશ્ચન હું લાસ્ટ ક્વેશ્ચન કરાવું છું. સુપર ક્વેશ્ચન છે. પહેલા તમને વિચારવા આપીશ અને પછી આપણે એના છેક સુધી સોલ્યુશન પણ કરશું. પણ ઓલમોસ્ટ આ ચેપ્ટરમાં છોકરાઓ જેટલું બી જરૂરિયાત હતી એ બધું મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું છે. આજે શાયદ આપણો 16મો લેક્ચર છે. કાલ 17મો લાસ્ટ લેક્ચર આવશે. ત્યાં પહોંચીને આપણે હજી એક મેં તમને 2 પેજ છોડાવ્યા હતા, સાયક્લોટ્રોન વાળું બાકી છે, મને ખબર છે કાલે છે. પણ હવે આવનારા આગળ ચેપ્ટર છે એમાં રે ઓપ્ટિક્સ સિવાય એકેય ચેપ્ટર એવા નથી જેટલા લાંબા ચાલે. જેમ કે ગ્રેવિટેશન તમને ખબર જ છે, ફટાફટ પીત્યું. 5મું ચેપ્ટર 50% તો ઓલરેડી આપણે ભણી જ ગયા છે. એટલે નેક્સ્ટ વીકમાં કોઈ એક વીક એબસન્ટ રહેશે ને તો હવે ચેપ્ટર પતશે. 5th ચેપ્ટરમાં એટલી વાર નહીં લાગે. 6th ચેપ્ટર થોડું સારું છે પણ એટલું બધું નહીં જે અહીંયા ચાલ્યું હોય. પછી એસી કરંટ એટલું બધું લેન્ધી નથી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ 3 લેક્ચર. પછી રે ઓપ્ટિક્સ પાછું લેન્ધી આવશે. પછી પાછું 11, 12, 13 મોડર્ન ફિઝિક્સ ટોટલ 12 લેક્ચર. ટૂંકમાં 6 દૂન 12 2 વીક લીધું હોય એટલે પૂરું તમારું. 2 વીકમાં 3 ચેપ્ટર પતી જશે. એટલે ટૂંકમાં જે લેન્ધી જે ટાઈમ જોતો હોય ત્યાં જોઈએ. તમને ખબર છે કે હવે જેટલી પ્રેક્ટિસ કરી જે એફર્ટ ત્યાં જરૂર પડતી હોય છોકરાઓ એ આપવા જ પડે. અને આમાંથી એવરી યર ક્વેશ્ચન પૂછાય છે પણ ખરા. ચાલો એક એક્ઝામ્પલ હું હવે લઉં છું. અહીંયા આપણે એવું લઈ રહ્યા છીએ છોકરાઓ કે એક આવી રીતની કરંટ કેરિંગ કોઇલ છે. કરંટ કેરિંગ હું કોઇલ લઈ રહ્યો છું. હતી તો ખરી યાર, ક્યાં ગઈ? તો હાફ છે, ગોતી હતી જો ને, મસ્ત હતી એક. હા છે તેની સાઈડ આપણે આમ જાવ દો, હાથી દોર નાખો. આવી રીતની એક કરંટ કેરિંગ, કરંટ જતી હોય એવી કોઇલ છે. આઈ કરંટ એમાંથી ફ્લો થાય છે. અહીંયા ક્યાંક ઓરિજિન છે, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, આ ઝેડ એક્સિસ છે. અને મેગ્નેટિક ફિલ્ડ છે બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ B0 R caret, where R caret is the unit vector along the direction of position. Fine. Question તો સિમ્પલ છે. ક્વેશ્ચન અહીંયા લખી નાખો. ફાઇન. મેગ્નેટિક ફોર્સ, ફાઇન, magnetic force on current carrying coil. ચાલો
આ જે રિંગ છે, રેડિયસ r છે, અને ઓરિજિન થી એ જેટલા ડિસ્ટન્સ પર છે. આટલું તમને ક્વેશ્ચનમાં ગિવન છે. હવે તમને કોઈને વિચાર આવતો હોય તો વિચાર આપી શકો કે મારે મેગ્નેટિક ફોર્સ જોતું છે. છોકરા એ જ વાત છે, તમે જોવો ને કે મેં એક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે અને એમાં કરંટ કેરિંગ કોઇલ પડી છે. જો સિમ્પલ વિચાર આવી જાય તો આન્સર તરત આવી જ ગયો સમજો, બાકી થોડીક વાર લાગશે. હા, રાજકોટમાંથી પેલા સર ફોર્મ્યુલા ઉપરથી IBL ઉપરથી એમાં બી આપણે વેરી થાય છે એટલે આપણે ઇન્ટિગ્રેશન કરશું બી નું લિમિટ મૂકીને 0 થી પેલા પેલા એમ નહીં, આમાં મેગ્નેટિક ફોર્સ નો આન્સર સીધો 0 નો કીધી દેવાય. આપણે નથી કીધું કે કરંટ કેરિંગ કોઇલ હોય. હા થશે 0 કેમ 0 થશે? કારણ કે મેગ્નેટિક સોરી સર ફિલ્ડ તો 0 થાય. હે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો જ મેગ્નેટિક ફોર્સ 0 થાય ને. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ નથી. નહીં નથી ને. કઈ રીતે બદલાય છે? આર કેરેટ આપેલું છે ને. ઓકે, વેરી ગુડ. એટલે એનો મિનિંગ એમ થઈ ગયો કે આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કેરિંગ કોઇલ પડી છે. તો અહીંયા આન્સર પહેલા તો 0 આવશે નહીં. હવે આપણે અહીંયા સમજીએ તો આનો એક મિનિંગ આવો થશે ને છોકરાઓ, કે ભાઈ માની લો આ પોઝિશન પાસે વ્યો જાવ તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હું એમ કહી દઉં કે આ પોઈન્ટ પાસે મારે જોતું છે, તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે, કારણ કે આ પોઝિશન વેક્ટર વ્યો ગયો તો અહીંયા બી મેગ્નિટ્યુડ વાઇઝ કોન્સ્ટન્ટ જ છે. આ પોઈન્ટ પાસે લઉં તો પોઝિશન વેક્ટર તો ઈ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં હશે. આ પોઈન્ટ પાસે વિચારું તો આર વેક્ટર ઈ પાસે મેગ્નેટિક ફિલ્ડ આમ હશે. મેગ્નિટ્યુડ વાઇઝ બી 0 જ હશે, ડાયરેક્શન વાઇઝ ચેન્જ થઈશ. આ પોઈન્ટ પાસે વિચારું તો પોઝિશન વેક્ટર મેગ્નેટિક ફિલ્ડ આમ હશે. ટૂંકમાં બધી જ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન વાઇઝ વેરી કરે છે. ધેટ મીન્સ ધીસ ઇઝ ધ કેસ ઓફ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો સર શું કરવાનું? નો પ્રોબ્લેમ, ચેક કરીએ. ચાલો હવે હું એક કામ કરું, હું ક્યાંય ન વિચારી શકું તો અહીંયા તો વિચારવું આવું કે ભાઈ આ તમારી કરંટ કેરિંગ કોઇલના બે ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પાસે અહીંયા એનો પોઝિશન વેક્ટર આ લો અને અહીંયા એનો પોઝિશન, આ તો બે પોઝિશન વેક્ટર હરખા જ થવાના છોકરા, એ તો તમે સમજી શકો. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જે છે માની લો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે, ધેટ ઇઝ B0. અહીંયા તે આ ડાયરેક્શનમાં હશે, ધેટ ઇઝ B0. માની લો આને થીટા એંગલ એઝ્યુમ કરી લઉં છું. માની લો મેં થીટા કર્યો બે જગ્યાએ, આ એંગલ થીટા છે, આ થીટા છે તો જોવો તો આ એંગલ તમારો થીટા જ થાય. આ B0 આ થીટા, તો આ કમ્પોનન્ટ થી જાય B0 cos થીટા અને આ કમ્પોનન્ટ થી જાય B0 sin થીટા. અહીંયા રીતે જોવો તો આ થીટા થવાનો જ છે, તો B0 નો આ કમ્પોનન્ટ થી જશે B0 cos થીટા અને આ કમ્પોનન્ટ થવાનો છે B0 sin થીટા. રેડી બધાને? તો એક આવી રીતની રિંગ હતી. હવે તમે જોવા જાવ તો છોકરા તમે અહીંયા એટલું આઈડેન્ટિફાઈ કરી શક્યા, ધેટ ઇઝ વેરી ગુડ, કે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા મેગ્નેટિક ફોર્સ 0 ન થાય. આ પોઈન્ટ પાસે જોવા જાવ તો મારે આમ ડ્રો કરવાનો છે, ડ્રો ન કરતા મેગ્નેટિક ફિલ્ડ એમ જશે, પછી 3D વ્યૂમાં વ્યૂ જશે. તો તમે જોવા જાવ તો છોકરો આ આખી કોઇલ છે, માની લો આમ આ પોઈન્ટ પાસે B0 sin થીટા અપવર્ડ ગયું, આ પોઈન્ટ પાસે B0 sin થીટા અપવર્ડ ગયું, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બે થયા કહેવાય ને, B0 sin થીટા અને B0 cos થીટા. આવી રીતના તમારી આમ કરંટ કેરિંગ કોઇલ બી છે. આ પોઈન્ટ પાસે તમે ચેક કરવા જાઓ 3D માં વિચારો, 3D માં આમ
અહીંથી આમ વિચારો, આમ આમ, તો એક કમ્પોનન્ટ આવશે B0 cos θ, B0 sin θ. અહીંયા B0 sin θ ઉપર જ આવશે. 3D માં વિચારીએ ગો તો અહીંયા B0 sin θ ઉપર જ આવશે. તો આખી રિંગના each and every point પર B0 sin θ અપવર્ડ છે. That means કે આખી કરંટ કેરિંગ કોઇલ માટે B0 sin θ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થયું, અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થયું તો B0 sin θ ને કારણે તો મેગ્નેટિક ફોર્સ નહીં લાગે. સો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ મેગ્નેટિક ફોર્સ on current carrying coil, magnetic force on current carrying coil due to B0 sin θ component, due to B0 sin θ is 0 because of કે B0 sin θ યુનિફોર્મ છે. આ બધાને સમજાવવાનું પહેલા મારી વાત કે રિંગના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર B0 sin θ તો અપવર્ડ થઈ ગયું તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. મેઇન તો ડાયરેક્શન વાઇઝ જ વેરી કરતું હતું ને, ડાયરેક્શન બધાની અપવર્ડ આવી ગઈ તો ડાયરેક્શન વાઇઝ યુનિફોર્મ થઈ ગયું. તો B0 sin θ મેગ્નેટિક ફોર્સ નહીં લગાડે, B0 cos θ માં જોવું પડશે. ચાલો નો પ્રોબ્લેમ. ફોર્સ ની ફોર્મ્યુલા શું? IL ક્રોસ B. અરે સર એ તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતી તો હતી, હા વાંધો નહીં, નોન યુનિફોર્મ છે ને, એલિમેન્ટ લે, એલિમેન્ટ માટે તો એપ્લિકેબલ જ છે I dl ક્રોસ B. તો હું એક કામ કરું, અહીંયા આવી રીતના એલિમેન્ટ લીધો, આમ એક સામે એલિમેન્ટ લો, આમ. અચ્છા જોવો તો ખરેખર મેમ જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન, તમને રિંગ આમ દેખાય છે, ખરેખર આમ નથી, રિંગ આમ છે. આ પોઈન્ટ પાસે dl અંદર, B0 આમ. અચ્છા સર I dl ક્રોસ B માં ડાયરેક્શન dl ની જોવાની કે I ની જોવાની? I ની જોવાની. I આમ, B0 cos θ આમ, તો બે વચ્ચેનો એંગલ I અને B0 cos θ, I અને B0 cos θ વચ્ચેનો એંગલ 90, I અને B0 cos θ વચ્ચેનો એંગલ 90. તો હું અહીંયા છોકરાઓ મેગ્નેટિક ફોર્સ ડ્યુ ટુ B0 cos θ કમ્પોનન્ટ લખીએ, મેગ્નેટિક ફોર્સ ડ્યુ ટુ B0 cos θ કમ્પોનન્ટ લખીએ તો શું થશે? ચાલો, મેગ્નેટિક ફોર્સ ડ્યુ ટુ B0 cos θ કમ્પોનન્ટ ધેટ ઇઝ dF ઓનલી. તો અહીંયા F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B હું કહું તો અહીંયા dF ઇઝ ઇક્વલ ટુ I, તમને ખબર જ છે ભાઈ કે I dl આવવાનું છે અને મેગ્નેટિક ફિલ્ડ B0 sin θ આવવાનું છે, અને એની બંને વચ્ચેનો એંગલ sin 90 1 થઈ જાય. I ના I જ L ની જગ્યાએ dl, આ B0 આવી ગયું. સોરી, B0 cos θ not sin θ due to B0 cos θ. ચાલો તો છોકરાઓ dF is equal to હું લખી શકું I dl B0 cos θ. cos θ ની જગ્યાએ શું લખી શકાય? તો કે ભાઈ એટલું લખી શકું, cos θ જોવો તો છોકરાઓ આ r છે તો r જ થાય ને. હા સર, આ તો એ છે તો આ શું થઈ જાય? અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. સો cos θ is equal to adjacent, that is r, adjacent upon hypotenuse, that is under root of r square plus a square. સર તમને dl કરીને ફાયદો શું મળવાનો જોઈએ આપણે? મને એક ઇન્ટિગ્રેશન માં I કોન્સ્ટન્ટ, B0 કોન્સ્ટન્ટ, r કોન્સ્ટન્ટ, a કોન્સ્ટન્ટ, બધું કોન્સ્ટન્ટ. અચ્છા અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. સર હવે મારે df નું ઇન્ટિગ્રેશન કરવાનું કે df ના પાછા કઈ કમ્પોનન્ટ આવશે? એની માટે જોવું પડે ફોર્સ ક્યાં લાગે છે. આમ માની લો આ વર્ટિકલ લાઈન લઈ લો, આવી રીતની તમારી રિંગ હતી, જોજો અહીંયા ધ્યાન આપજો. મેં આ જગ્યાએ વાત કરી. ચાલો થંબ રાખો, થંબ કરંટ ની ડાયરેક્શન માં રાખો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ કયું હતું? મેગ્નેટિક ફિલ્ડ કયું હતું? અહીંયા કઈ ડાયરેક્શન માં? તો આમ. પામ ક્યાં ગઈ? નીચે ગઈ. પામ નીચે જઈશ બધાની. હાલો એક્ઝેક્ટલી આ પોઈન્ટ પાસે રાખો તો થંબ ટુવર્ડ કરંટ, થંબ ટુવર્ડ કરંટ, આમ રિંગ હતી,
હાલો અહીંયા કરંટ બહાર આવતો થંબ ટુ આર્ટ કરંટ, ફિંગર્સ ટુ આર્ટ મેગ્નેટિક ફિલ્ડ, B0 cos θ એમ હતું, આમ ક્યાં ગઈ નીચે. તો બધાને લીધે ડીએફ નીચે જયું ને, અહીંયા તે તમારું ડીએફ ફોર્સ નીચે હતું, અહીંયા એલિમેન્ટ પર ડીએફ ફોર્સ નીચે આવ્યું, અહીંયા ડીએફ નીચે આવશે, ડીએફ 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 ડીએફ. તમારે ઇન્ટિગ્રેશન ડીએફ નું જ કરવાનું રહેશે, ડીએફ ના કમ્પોનન્ટ ની જરૂર નહીં પડે. સો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએફ. આખી કોઇલ પર લખી નાખું હું છોકરાઓ. I constant, B0 constant, capital R constant upon under root of R square plus A square constant. Closed loop માં હું dl લખું તો magnetic force અહીંથી થઈ જશે I B0 R upon under root of R square plus A square. dl કરો તો 2 pi R આવી જાય. સિમ્પ્લિફાય કરશો જે આવી તમારો આન્સર. તમારે ખાલી હવે સિમ્પ્લિફાય કરીને એક લખવાનું બાકી રહ્યું છે એટલે તમારો આન્સર તમને મળી જશે. That is I B0 2 pi R square upon under root of R square plus A square. હતો ને મસ્ત ક્વેશ્ચન હતો ને, છે ઈ જ તે આયલ ક્રોસ બી જ છે. જોવો તમે સારું. બાકી કાલે આવતીકાલે આગળ વધશું.